વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માં મોગલ. આજે અમારા બેન આવ્યા છે, બધું ભેગું થઈ ગયું. બેન આવ્યા, ઉતાણીની રજા છે, હોળીની રજા છે ને પાણી આવ્યું હજી કપડાનું જો ફૂડ કાઢે છે. બાકી જો આપણે દાડિયા નળી લઈને જવાનું છે પ્લોટે, કિચન ગાર્ડને. ત્યાં પાણી આવવાનું છે, અહીં પાણી જાય એટલે ત્યાં આવવાનું છે, પાણી વારવાનું છે. આજે બે જગ્યાએ જમવા જવાનું છે, વાડનું ખરચ છે એટલે હાથિયા વાવ જવાનું છે. એટલે જો હું પેલા છે ને અત્યારે પાણી વારી આવું ને આડી અહીં પાણી જાય એટલે ત્યાં આવશે ને થોડુંક ધાણા ને એવું વાવવાનું છે, વાવી દઈએ. બાકી પાણી પાવાનું છે ને બાકી છાશ લેવા જવાની છે ફઈની વાડીએ. તો એના આટલું ફ્રીજમાં બરફ મૂક્યો છે, બરફ લઈને છાશ લેવા જવાની છે. પછી આ બધાને વાડીએ મૂકવા જવાના છે, કામ છે જાજા બધી. એટલે હાલો હવે આ નળી બળી અહીંથી હકેલી ને પછી જાય કિચન ગાર્ડને. ત્યાં નળીની જરૂર પડે. એક નળી પડી આપણી પાસે જો આમ રહી, પછી હારી હજળ નળી છે, આમ કડક એકદમ, ક્યાંય વાયરી વરતી નથી એમ. એટલે એ નળી નથી લઈ જવાની, થોડીક નબળી આવી ગઈ. એટલે પૈસા તો પૂરા દીધા પણ આપણે દબાવી દીધી, દુકાનવાળાએ નબળી દબાવી દીધી. એને કીધું તો બદલાઈ દે પણ એ ક્યાં ન બદલાવે. કંઈ વાંધો નહીં, બીજી વાર નહીં જાય ત્યાં લેવા. એ ક્યાંથી લીધી ખબર? શ્રીજી હાર્ડવેરમાંથી. બાકી આ નળી એની પાસેથી લીધી, પણ આ નળી દિલથી નળી આવી છે, એક નંબર. હાવ કુણી ઘેવડ જેવી છે એમ. ના હાવ હજાર છે. નળી લીધી તેદીનો કોઈ ઉપયોગ જ નથી કર્યો એનો. હાલો કંઈ વાંધો નહીં, હવે જાજી વાતના ગાડા ભરાય. અહીંથી નળી લઈને આપણે પ્લોટે જઈએ, અહીંયા પાણીનું કામ પતાવીએ ને પછી જઈએ છાશ લઈ આવીએ ને પછી જઈએ જમવા માટે. જમવામાં 2-3 ફેરા કરવા પડશે. અને મમ્મીને મારા દીકરીને મૂકવા જવાનું છે, મારે લાલુને જવાનું છે, બધાને જવાનું છે. એટલે 2 ગાડી લઈને જવું પડશે. સાંજે પાછું હાથિયા જમવાનું છે, ભાઈઓમાં જ છે. એટલે સાંજે અલગ જગ્યાએ જમવા જવાનું છે, અત્યારે અલગ જગ્યાએ જમવા જવાનું છે. આજ ઘેરે છે ને ચૂલા ઠારી નાખ્યા. પાણી આવ્યું એટલે મારે ફિલ્ટર પાણી કરવાનું હોય. જો એક કેરબો પાણીનો ફિલ્ટર થઈ ગયો ને બીજો થાય છે ને એક આ નાનો છે ને દુકાન માટે લઈ જવાનો હોય, એ ભરાઈ ગયો ને આ ત્રીજો ભરાય છે. હવે આ 3 ભરાઈ જાય ને એટલે અમારે મહિનો દી તો નહીં પણ અઠવાડિયું 10 દિવસ સુધી પાણી ખૂટે નહીં ફિલ્ટર. પછી હાંડામાં નાખી દે ને પછી હાંડામાંથી પીતા હોય ને હવે ઠંડુ પાણી આમાં નાખી દે એટલે મિક્સ કરીને પીતા હોય. આ કેરબા ભરી લઈએ. જો અત્યારે ફિલ્ટર ચાલુ છે, અવાજ આવતો હોય છે. બાકી આ મોટર સેટ આપણે શિવરાત્રી પહેલા છે ને શિવમાં ગળું આપી હતી રિપેર કરવા. બહુ મસ્ત રિપેર કરી દીધી. અવાજ હવે નથી એટલો બધો આવતો ને તરત ચાલુ થઈ જાય છે અને હીટિંગ નથી પકડતી. એટલે મસ્ત રિપેર થઈ ગઈ છે. શિવમાં આપી હતી ગળું, શિવમ મોટર વેડિંગમાં. કામ જોરદાર છે. બાકી ટાંકા બાકા પાણીને ભરાઈ ગયા, ઉપલો ભરાઈ ગયો છે. હવે ખાલી બેન કપડાં ધોવા નથી, પાણીનો બગાડ કરે, બીજું કઈ છે નહીં. નળી હકેલીને જો આ થેલીમાં રાખી દીધી ને આમાં છે ને ખાતર છે ને આમાં જો ગાયનો છે ને છાણ છે. આ ડોઈને નાખવાનું છે ઓર્ગોનિક. હાલો હવે બધું આપણું તૈયાર થઈ ગયું છે ને નીકળીએ પ્લોટ બાજુ. કાઢી લીધી, નળી લઈ લીધી ને આમાં છે ને ગાયનું છાણ છે. તો હાલો હવે બહુ મોડું નથી કરવું ને નીકળીએ પ્લોટ બાજુ. ફાઇનલી આવી ગયા પ્લોટે ને ગાડી છે ને એ બાજુ છે ને તડકો હોય વધારે જાય. આપણે પ્લોટે છે ને તડકો વધારે હોય ને એટલે ગાડીને છે ને અહીં પાર્ક કરી દીધી આ લીમડાની છાંયે. તો કાંઈ તડકો જ આવી જાય. હાલો પાણી આવી ગયું છે. અહીં છે ને અમારી લાઈન છે ને લીકેજ છે. ચાલો બહુ મોડું નથી કરવું. ફાઇનલી પાણી આવી ગયું. જુઓ પાણી કેટલા ફોર્સથી આવે છે. તમારે ત્યાં મોટર મૂકીએ તો એટલું પાણી ફોર્સથી નથી આવતું. આ ટાંકી દો તરત ખબાવ ભરી દીધી, તરત કંઈ ઘટે નહીં પાણી આવવામાં. ને આપણે છે ને જો આમાં છાણનો પોદરો લઈ આવ્યા હતા ને એ ડોઈને છે ને કલમના ખામણામાં નાખી દીધો. આ કલમ થોડીક છે ને ગ્રો નથી કરતી. ઓલી કલમ જુઓ કેટલી ગ્રો કરે છે. ફાઇનલી આ રીંગણી પી ગઈ છે, આ ડુંગળી પી ગઈ ને હવે છે ને અહીં મૂક્યું છે પાણી આ રીંગણીમાં. પછી આ લીમડા પાઈ દેવાના છે. આ 2 લીમડા છે. આ ઓલો વચ્ચે છે ને સોમા દીનો વાવ્યો હતો, આ હાથી જેવો છે ને હવે કોરાણો. એ સાઈડ આપણે ક્યાંથી લઈ આવ્યા હતા? ઈટવાયાથી લઈ આવ્યા. મારા ભાઈ છે ને માસ્તરની નોકરી કરે ને એની અહીંયાથી. બાકી આ 3 લીમડા થવા માંડ્યા છે, આ ત્રીજો થવા માંડ્યો. આ 2 તો થઈ ગયા છે ઓલરેડી. બાકી આ રીંગણીમાં પાણી જાય છે. આ રીંગણી પી જાય એટલે આ ઓલું લસણ પાઈ દેવું. પછી આ રીંગણી પાવી, પછી પાછળ ઓલી બાજુ લસણ સી પાવું, પછી કેર પાવી. બસ આટલું બધું પાવાનું છે. ને પાણી છે ને સેટા બપોર વચ્ચે જ આવે એટલે આ થોડુંક આમ તો બધાને છે ને રીંગણીને ભારી લાગે, કારણ કે તડકો એટલો હોય, કપાળ લાગે. ને અત્યારે જો 11 સાડા 11 થયા છે, 11 જેવું થયું છે, નટાણી પાણી આપ્યું છે. એટલે ઉપર વસાર પાણી આપીએ ને તો આમ તો ભારી લાગે આ બધાને. જેવું જોઈએ એવું લાગે નહીં પાણી તડકાનું આપીએ ને એટલે. પણ કંઈ વાંધો નહીં, પાણી આવે છે ને. જો અહીં પી ગયું છે. હવે
હવે છે ને આ લીમડામાં પાણી જાય છે, આ રીંગણી પી ગયા, લીમડામાં જાય છે, એ પી જાય પછી ઓલી રીંગણી મૂકી દઈએ, પછી આ 2 લહણના ક્યારા પાઈ દઈએ. બાકી આ કલમ મોટી છે ને એને પાવાની છે. આ ગુંદો તો પી ગયો છે, પાણીનો હક થઈ ગયો. હવે ટાંકી ભરાઈ ગઈ આપણી, જો ઓલી ટાંકી છે ને એ ભરાઈ ગઈ. બાકી આ કેરને પાવો છે. કેર છે ને ત્રણ કેરમાં લૂમ છે, એક આમાં છે, આમાં છે, પછી આમાં છે ને આમાં છે, એટલે એને ખાસ પાણી પાવું છે. હવે કેળા છે ને મોટા થઈ ગયા છે. તો ફાઇનલી જો આ પીવા આવ્યું છે. હવે આ રીંગણીનો લીમડાની બધી પીવા આવ્યું છે. પછી છે ને ઓલા લહણમાં જવા દઈએ. ઓલી બાજુનો લીમડો અને રીંગણીનો ક્યારો એ પી ગયો ને આ બાજુ લહણમાં હાલે છે. લહણમાંથી જાય કલમમાં જાહે. લહણનો ક્યારાનો ટુકડો છે ને એ પાઈ દેવાનો છે. આ પી જાય એટલે એમાં જવા દઈએ. ફાઇનલી આ લહણનો કટકો પી ગયો છે અને આ છે ને આ કટકાને પાવાનું છે. બાકી જો ઓલી રીંગણીમાં પાણી જાય છે અત્યારે, ઓલી રીંગણી પી ગઈ, આ પી ગઈ, ગુંદો પી ગયો, કલમ પી ગઈ, આ કલમ પી ગઈ, આ લીંબુડી બાકી છે. પછી છે ને કેરમાં જવા દેવાનું છે. બાકી આ દાડમડીને થોડીક પાવી પડે એમ છે. અને પછી છે ને મૂકીને વહી જવું પાણી, કારણ કે આપણે 2 જગ્યાએ જમવા જવાનું છે. બપોરે જવાનું છે, સાંજે જવાનું છે, અને હજી ફઈને છાશ દેવા જવાની, છાશ લેવા જવાની, સોરી છાશ લેવા જવાની છે. આપણે ક્યાં થાય? તો બસ એટલું કામ છે. આ પી જાય એટલે આ પાઈ દેવાનું છે ને એક આ કલમ આ લહણનો ક્યારો પાઈ દેવાનો છે. આ લહણનો ક્યારો પાઈ દેવાનો. મધે આપણા પ્લોટમાં ટાણે જ આવ્યું, પાણી આવ્યું નહીં, મધ આવ્યું, કંઈ વાંધો નહીં. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. ભલે બેસી જતું હોય. અહીં છે ને આ ખેરની બાજુમાં જો ઉપર બેસે છે. જો અમારા પ્લોટમાં ને કાળા કલરની મીંડડી જો કાયમી આવે, એક શિકાર માટે આવતી છે. હવે આ લહણ ને કલમું ને બધું પી ગયું છે. આ લહણ, આ કલમું, આ લહણ બધું પી ગયું છે. હવે છે ને આ કેરમાં જાય છે પાણી. હવે એમાં મૂકીને આપણે વયા જાય. હજી આપણે છાશ લેવા જવાની છે ફઈની વાડી. 11:30 થઈ ગયા છે. હજી છાશ લેવા જવી ફઈને, ને પછી છે વાડી હાથી વાવી જમવા જવાનું છે. એટલે જો અત્યારે અહીં મૂકી દઈએ. આ કેરમાં પાણી જાય છે. હવે એની રીતે બધું પી જાય. લીંબુડી 2 પી જાય, આમાં આવી જાય, કોબીમાં ને આ લસણમાં બધામાં પાણી આવી જાય. બાકી ઓલરેડી બધી રીંગણી ને બધું પી ગયું છે. તો હવે છે ને બહુ સમય બગાડવો નથી. હાલો હજી ફઈની વાડીએ છાશ લેવા જાવ, પછી છે હાથિયા વાવ જમવા જવું થઈ જાય. 12, 12:30 જેવું થઈ જાય. હાલો લેટ્સ ગો. હવે પાણી એની રીતે આવ્યા કરશે. આપણે જઈ આપણે બીજું કામ છે, કામ પતાવી. ફાઇનલી આપણે છે ને ખિડકી બંધ કરી દીધી ને આપણી ગાડી છે ને ઓલી બાજુ પાર્ક કરેલી છે. એટલે હવે ગાડી છે ને સાંયે મૂકી હતી. હવે ગાડી લઈને નીકળીએ આપણે. ફઈની વાડી હજી ઘરે કીટલો ને એવું લેવા જવાનું છે. કીટલો ને ફયાટું બરફ લઈ જવાનું હોય, એ બધું લઈને જવાનું છે. તો વાર લાગી જાય. એટલે હવે છે ને પાણી એની રીતે હાલ્યા કરશે, કારણ કે આપણે સેટઅપ આપણે ગોઠવી દીધું છે. હવે પાણી એની રીતે હાલ્યા કરશે, ભરાઈ જાય. જે કાંઈ અમારે લાઈન તૂટલી છે ને, આ પાણી બહુ વેસ્ટ જાય છે, એનું કંઈક કરાવવું જોઈએ. તો ઓલરેડી ગાડી ઉપર છે ને તડકો આવ્યો નથી, એટલે સારું છે. અને આ સીટ ઉપર બેહાય ને એવું થઈ. એક તો સૂરજનારાયણ હવે છે ને સુખનો સૂરજ બહુ ઉપર આવી જાય છે. તો ફાઇનલી હાલો હવે નીકળીએ ગાડી લઈને. તો ફાઇનલી આવી ગયા ઘરે ને હવે છે ને કીટલો લઈને ફઈની વાડીએ છાશ લેવા જવાનું છે. ડેલી ખખડાવવી પડે. આપણે છે ને ફયાટું છે ને બરફ લઈ જવાનો છે. જો એના આટું છે ને મેં કાલનો મૂકી દીધી છે, એટલો લઈ જવાનો છે. આ બકરી લઈને જવાની છે. આ સુપરને છે ને મેના રાણીને લાલો લઈને 2 ફેરા કરી દે વાડીએ જમવા જવા માટેના વાડીના ખરસમાં. ને આપણે છે ને ફઈને વાડીએ આ બકરી લઈને છાશ લેવા જવાની. જો કેટલો ટીંગાડી દીધો, બરફ ટીંગાડી દીધો ને. હાલો હવે છાશ લઈ આવીએ ફઈને, પછી આપણે વાડીએ નીકળીએ. તો એટલો ખરાબ છે ને કે વાત પૂછોમાં. આ એક ભાઈ 4 વ્હીલ લઈને ગયો, નંબરે બોલે. એક રસ્તાની મોટી સમસ્યા છે કોરાથી જાનુડા સુધીની. થઈ જાય તો ન્યાલ થાય. વિકાસ જો આનકોર આવીને ગાંડો થઈ જાય ને તો કામ થઈ જાય. તો ફાઇનલી પૂગી ગયા ફઈની વાડીએ. રાબેતા મુજબ જો આપણે છે ને ઝાપલી બંધ છે, કોઈ નહીં, નેત થાય છે અંદર. એ આ બગીચો છે ને નેતતા હોય. ઘરે નવરા હોય બીજું કંઈ વાવેતર તો થતું નથી, એટલે આ બગીચો નેદવાનું હોય. તો પાણી કઈ ગયું એ બાજુ થોડું નેદવે ને તો નેદી નાખે ઘર મેરે, એટલે કોઈને મૂલ દેવાની. તો આ બાજુ ગાય બાંધી છે. બાકી આપણી ફ્રેન્ડ આપણી રાહ જોઈને બેઠી છે. ઓલી ઝાપલી તો છે ને સાઈડ ઓલી બાજુ છે, પણ ગાડી આપણે છે ને આજે અહીં પાર્કિંગ કરી હતી. એનું કારણ છે ત્યાં તડકો હોય, પછી અંદર આમ લઈ જાય ને તો કાઢવામાં બહુ વાર લાગે. એટલે આપણે છે ને ઓલરેડી આ ઝાડવા હેઠે રાખી દીધી, નારિયેળીની ઝાડવા હેઠે છે ને ગાડી રાખી દીધી. એટલે તડકાની સીટ તપે નહીં. સીટ તપે પછી બેહાતું નથી આમાં. તો હાલો હવે છાશનો કેટલો ટીંગાડી દીધો, નીકળીએ આપણે. હજી વાડીએ જવું જમવા, હાથિયા વાવ. આજે વાડીનો ખર્ચ છે, એટલે હાલો લેટ્સ ગો.
આપણે છાસનો કેટલો હજી ઘરે નથી મૂકાડ્યો, દુકાનમાં મૂકીને સીધા ઉતાર્યા. જમવાનું મોડું થઈ ગયું એટલે જમવાનું ચાલુ થઈ ગયું છે એટલે છાસનો કેટલો છે ને આપણે દુકાને જ મૂકીને ઉતારીએ. ટોપી ઉડી જાય એમ છે. પાછું સાંજે જમવાનું છે એટલે આ રોડ ઉપર અત્યારે છે ને હાલવાનું છે. બપોરે જમવા જવાનું છે. હાથે વાવ ઓલો રાડ્યો ના કરે. હાલો જમી આવીએ પહેલાં, કારણ કે એ બધું ટાઈમે જવું પડે ને પછી કંઈ ના વધે. હા દિનેશભાઈ હાલો. છોકરીને તો મૂકીએ એવો લાલો. હવે હું તું જમી લે, તાર મમ્મીને છે ને ઘરાક જાજા છે પાર્લરમાં, એટલે હવે જમીને પાછો લેવા આવશે. કારણ કે હું જમી લઉં હવે. આપણે આ બકરી છે એટલે આમાં કોઈ પહેરા કરવાના થતા નથી. આપણે એકને જવાનું છે ને એકને આવવાનું છે. આમાં વધારે ડબલમાં હાલે એમ નથી. ઓ ભાઈ સાહેબ લૂ આવે એક નંબર. હવે રોડ બન્યા તપવા. ગામમાં જે વાંધો નતો આવતો પણ આ બધા વિસ્તાર છે ને ધાર કહેવાય, એટલે ધારમાં છે ને લૂ જમવા જ આવું છે. એટલે જમીને આવતા રહીએ મારે જવું જમવા. લૂ આવે એક નંબર. વાહ ઓરન મારે આ ભાઈ છે ને ઓરન મારે. હવે આપણે સાઈડ ખુલ્લી જ રાખી છે, આખી સાઈડ ખુલ્લી છે. હવે ક્યાં કોઈ ના પાડે. તડકો એટલો નેક્સ્ટ લેવલનો છે ને ભાઈ. ગાડી આપણે છે ને છાંયે રાખી દીધી છે. અમે છે ને રોડ ઉપર જ આખી ગાડી પાર્કિંગ કરેલી છે બધી. એટલે આપણે છે ને રોડ ઉપર નથી રાખી. આપણે છે ને ઢોર બાંધવાનું છે ને ત્યાં રાખી દીધી. જો કોઈ ઢોર બાંધવું હોય છે ને તો તકલીફ પડશે, બાકી તો કંઈ વાંધો નહીં આવે. જો કે અત્યારે રોડ કાંઠે બપોર વસારે તો ઢોર નહીં બાંધતા હોય, એટલે આપણે ગાડી ત્યાં પાર્ક કરી દીધી છે. હાલો હવે જમી આવીએ. બાકી અહીં છે ને મામાદેવનું મંદિર છે, તો કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. જય મામાદેવ. તો હાલો શ્રીખંડ કે હોય તો મેળ પડી જાય. બાકી ઉનાળો તડકો એવો તપ્યો છે ને તો શ્રીખંડ હશે ને તો મજા આવશે. બાકી જો બધા છે ને હુડ બોલાવે હુડ. યશવંતભાઈની ગાડી હલવાણી. કઈ લાઈનમાં ઊભું કંઈ નક્કી નથી થતું. અહીંની લાઈન મળી ગઈ આપણી. હરખાઈ પીરેશ જો. ઉનાળો તપ્યો ને ભાઈ, સિઝનનું પેલું શ્રીખંડ આવ્યું આપણી થાળીમાં. આજ હુડ બોલવાનું છે. હુડ જ બોલવાનું છે. આજ પહેલી વાર આવ્યું હાથમાં. નાખ નાખ. એ બે એ નાખો છે, અલગ અલગ લાગે છે. બે જગ્યાએથી આપે શ્રીખંડ પણ એક જ આપ્યું. નાખ ને ભાઈ થોડુંક શાક. શ્રીખંડ તો બહુ હાર્ડ છે ભાઈ, કાપવામાં સાકું રાખવું પડશે. હાલો બધા જમવા. શ્રીખંડ કેમ છે? ભૂકા કાઢના કયું છે? ઢીંગલી નીકળીને થારી પગ મૂકી દીધો. બધું ઢોરી નાખ્યું. ડાયરનો વાટકો ને શાક ને ભાગ ને બધું. કઈ વાંધો નહીં, બાળકોથી ભૂલ થાય, આપણે થોડી થાય. હા શ્રીખંડ કાઢે જો. આ ખવડાવાટું લઈ આવે ને હે? આ કયું બતાવો દી. આ કોઈને આપે કે નથી આપતો? આપે ને. એ પડ્યો રહીને એમને સંભારો આપે છે. રેડી રહેવા દે. છે તું શ્રીખંડ ક્યાંથી લઈ આવ્યા? કેટલા કારીગર બદલી ગયા જો. હવે પ્રોટો મૂકી દે ને ડબલામાં તો નોખું પડે એમ. બધા ક્યાંથી લઈ આવ્યા? કાશ્મીરથી લઈ આવ્યા? કાશ્મીરથી નથી લઈ આવ્યા ને? ઓ જમન બાબા. હારી પટ શ્રીખંડ દબાવ્યું તો વધામણું તો કરવું પડશે ને. વધામણું કરી દઈએ. શ્રીખંડે બહુ કરી જો તો ખરા. ફાઇનલી આપણો ભાણેજ આવી ગયો ટ્રેક્ટર લઈને. બહુ ધોમીકાર તડકાનો ને હારી પટ ખાઈને આવે ધીમે ધીમે. હવે કેટલુંક દબાયું. ગાડી છે ને સાંયે રાખી હતી તો ફાઇનલી આપણે ગાડી રાખી દીધી ને આપણે છે ને એક જ ફેરો કરવો પડ્યો. એક રિક્ષા મળી ગઈ ભાવેશભાઈ રાઠોડની. એટલે લાલાલ મમ્મી છે ને એમાં આવે. અમે ને દીદી ભાઈ આપણી મેના રાણીમાં ઉતાર્યા. ને વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રોને શેર કરી દેજો. એક મસ્ત લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. કારણ કે આપણે રસ્તામાં મામાદેવના દર્શન કર્યા હતા. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.